ગાંધીનગર ખાતે આજે બિન અનામત વર્ગના સામાજિક આગેવાનોની ચિંતન બેઠક યોજાઈ હતી। બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ વર્ગને 10% અનામતની વ્યવસ્થા રાજ્ય સરકારે કરવી જોઈએ। ઝવેરી કમિશનના આધારે જાહેર કરાયેલા રોસ્ટરમાં ખામી છે અને આ ખામીઓ દૂર કર્યા બાદ ચૂંટણી જાહેર થવી જોઈએ। જો સરકાર માંગણી સ્વીકારશે નહીં તો જિલ્લા વાઇઝ ધારાસભ્યો અને સાંસદોને આવેદન આપવામાં આવશે। ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું કે આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે બિન અનામત વર્ગના તમામ લોકો એકસાથે મળી આ લડત લડશે। બ્રહ્મ સમાજના અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ આધારે 10% અનામત મળવું જોઈએ। ઝવેરી પંચની વિગત મુજબ ઇલેક્શન કમિશન કામ કરે અને રાજ્ય સરકાર કાયદા મુજબ કાર્યવાહી કરે। તેમણે ઉમેર્યું કે જેમ શિક્ષણ ક્ષેત્રે અનામત આપવામાં આવે છે તેમ ચૂંટણીમાં પણ અનામત મળવી જોઈએ। તો અમે સ્પષ્ટ કહી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ખૂબ જ મોટા પાયે આમાં અનાદર થયો છે। આજે ધડ રિઝર્વેશન અપાયું છે। રોસ્ટર કરતાં પણ મહત્ત્વની બાબત એ છે કે રિઝર્વેશન ઇમ્પેરિકલ ડેટા મુજબ આપવાનું હતું, નહીં કે ફ્લેટ રિઝર્વેશન। અને ફ્લેટ રિઝર્વેશન આપવા સાથે સાથે એને આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે કયા વોર્ડની અંદર, કયા બ્લોકની અંદર કોની કેટલી વસ્તી છે। રિઝર્વેશનનો જે રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો છે એ ક્રમાંક નક્કી કરવા માટેના પણ ક્રાઇટેરિયામાં ઉલ્લંઘન કરવામાં આવ્યા છે। મેં મારા પોતાના નામથી ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે અને ટૂંક સમયની અંદર ઇલેક્શન કમિશનને અમે વાંધા રજૂ કર્યા પછીના સમય મર્યાદાની અંદર અમારે જરૂરિયાત છે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જવાના છીએ। અને યુપી બેઝ જેમ ઉત્તર પ્રદેશની અંદર વિકાસ અગ્રવાલના કેસમાં જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની અમલવારી રાજ્ય સરકાર ગુજરાતમાં પણ થાય એના માટે અમે અપીલ કરવાના છીએ। પ્રતિનિધિઓની ચિંતન શિબિરમાં ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે। અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા